કોઈપણ ઇલેક્ટ્રિક મોટર કે જનરેટરની અંદર શું ચાલી રહ્યું હોય છે? બહારથી તો બધું શાંત લાગે, પણ અંદર એક અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું હોય છે. આ યુદ્ધ છે ચુંબકીય ક્ષેત્રો વચ્ચેની ટક્કરનું, અને આ ટક્કરને જ કહેવાય છે આર્મેચર રિએક્શન. આને સમજવું એટલે મશીનની શક્તિને નિયંત્રિત કરવાની ચાવી હાથ લાગવી. તો ચાલો આ અદૃશ્ય બળની દુનિયામાં ઊંડા ઉતરીએ. આપણી આ સફરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં તો આર્મેચર રિએક્શન છે શું એ સમજીશું. પછી 3 ખાસ પરિસ્થિતિઓ પર નજર કરીશું. લેગિંગ પાવર ફેક્ટર, જ્યાં ફિલ્ડ નબળું પડે છે. યુનિટી પાવર ફેક્ટર, જ્યાં ફિલ્ડમાં વિકૃતિ આવે છે. અને લીડિંગ પાવર ફેક્ટર, જે ફિલ્ડને વધુ મજબૂત બનાવે છે. અને અંતમાં આ બધું પ્રેક્ટિકલી કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે એના પર વાત કરીશું. તો શરૂઆત કરીએ મૂળભૂત સવાલથી. આખરે આ આર્મેચર રિએક્શન છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો મશીનની અંદર 2 મુખ્ય ચુંબકીય ક્ષેત્રો હોય છે. જ્યારે આ બંને એકબીજા સાથે ટકરાય અથવા કહો કે આંતરક્રિયા કરે, એને જ આર્મેચર રિએક્શન કહેવાય. ચલો આમાં થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ. આની ટેકનિકલ વ્યાખ્યા જોઈએ તો આર્મેચર ફ્લક્સની મુખ્ય ફ્લક્સ પર જે અસર થાય છે એ જ આર્મેચર રિએક્શન છે. પણ ખરી મજા તો એ જાણવામાં છે કે આ અસર કેવી હશે, અને એનો બધો દારોમદાર ફક્ત 2 જ વસ્તુઓ પર છે. પહેલું, મશીન પર કેટલો લોડ છે, અને બીજું, એ લોડનો પાવર ફેક્ટર શું છે. બસ આ 2 ફેક્ટર જ આખી ગેમ કંટ્રોલ કરે છે. અહીં આ ડાયાગ્રામ પર એક નજર કરો. આ આપણો રોડમેપ છે. આમાં જે φm છે એ મુખ્ય ફ્લક્સ છે, અને φa છે એ આર્મેચર ફ્લક્સ. જેવું પાવર ફેક્ટર બદલાય કે તરત જ આ બંને વચ્ચેનો ખૂણો બદલાઈ જાય છે, અને બસ બધી અસરોનું મૂળ આ ખૂણામાં છુપાયેલું છે. તો ચાલો ઝીરો લેગિંગથી શરૂ કરીને 0 લીડિંગ સુધીની આખી સફરને એક એક કરીને સમજીએ. ઓકે, તો સૌથી પહેલી સ્થિતિ, લેગિંગ પાવર ફેક્ટર. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે આપણે સાયકલ ચલાવી રહ્યા છીએ અને સામેથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. શું થશે? આપણી ગતિ ધીમી પડી જશે, બરાબર ને? બસ અહીં પણ એવું જ થાય છે. આર્મેચર ફ્લક્સ એ સામેથી આવતા પવન જેવું કામ કરે છે, જે મુખ્ય ફ્લક્સનો વિરોધ કરે છે અને એને નબળું પાડી દે છે. અને આ લેગિંગ કન્ડિશનમાં પણ સૌથી એક્સ્ટ્રીમ કેસ કયો? એ છે 0 લેગિંગ પાવર ફેક્ટર. અહીં તો કોઈ સમાધાન જ નથી. આર્મેચર ફ્લક્સ મુખ્ય ફ્લક્સથી બરાબર 180 ડિગ્રીએ, એટલે કે એકદમ સામસામે સીધો વિરોધ કરે છે. આ તો જાણે સામસામેની ટક્કર જેવું છે. ચાલો જોઈએ આનાથી શું થાય છે. આ ચિત્ર જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. વેવફોર્મમાં જુઓ, બંને તરંગો એકબીજાના બિલકુલ ઓપોઝિટ છે, અને બાજુમાં વેક્ટર ડાયાગ્રામ જુઓ, એ તો એથી પણ વધુ સ્પષ્ટ છે. φa નો વેક્ટર સીધો φm માંથી બાદ થઈ રહ્યો છે. આને કહેવાય શુદ્ધ ડિમેગ્નેટાઇઝિંગ અસર, મતલબ કે ચુંબકત્વને ઘટાડવાનું કામ. તો આ કેસમાંથી શું શીખવાનું? બસ એટલું જ કે 0 લેગિંગ પાવર ફેક્ટરની સ્થિતિમાં આર્મેચર રિએક્શન પૂરી તાકાતથી મુખ્ય ફિલ્ડને નબળું પાડે છે, અને આની સીધી અસર મશીનના આઉટપુટ વોલ્ટેજ પર પડે છે, જે ઘટી જાય છે. ઓકે, 0 લેગિંગ તો એક આદર્શ સ્થિતિ હતી, પણ રિયલ વર્લ્ડમાં શું થાય છે? મોટાભાગના લોડ, જેમ કે આપણા ઘરો અને ફેક્ટરીઓમાં ચાલતી મોટરો, એ સામાન્ય લેગિંગ પાવર ફેક્ટર પર ચાલે છે. અહીં વિરોધ તો છે, પણ 180 ડિગ્રી જેટલો આકરો નથી, આંશિક વિરોધ છે. હવે આ આંશિક અસરને સમજવી થોડી ટ્રિકી છે. એટલે એન્જિનિયરો શું કરે છે? એ આ આર્મેચર ફ્લક્સને 2 ભાગમાં તોડી નાખે છે સમજવા માટે. એક ભાગ એવો જે મુખ્ય ફ્લક્સનો સીધો વિરોધ કરે છે, એને કહેવાય ડિમેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ, અને બીજો ભાગ એવો જેને 90 ડિગ્રીના ખૂણે, એટલે કે બાજુમાંથી ધક્કો મારે છે, એ છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ. તો આનો મતલબ શું થયો? મતલબ કે હવે અસર ડબલ છે. એક તો ફિલ્ડ નબળું પણ પડે છે, અને સાથે સાથે એનો આકાર પણ બગડે છે, એટલે કે એ વિકૃત થાય છે. તો પરિણામ શું મળ્યું? એક એવું ફિલ્ડ જે પહેલાં કરતાં નબળું પણ છે, અને જેનો શેપ પણ બદલાઈ ગયો છે. આપણે સામેથી આવતા પવન, એટલે કે હેડવિન્ડની અસર તો જોઈ લીધી. હવે કલ્પના કરો કે પવન સામેથી નહીં પણ બરાબર બાજુમાંથી આવી રહ્યો છે, એટલે કે ક્રોસવિન્ડ. ત્યારે શું થાય? ગાડી સીધી જવાને બદલે થોડી ફંટાઈ જાય છે, ખરું ને? બસ આ જ છે યુનિટી પાવર ફેક્ટરની સ્થિતિ. અહીં અસર સાવ જુદી જ છે. તો હવે સવાલ એ છે કે જ્યારે આર્મેચર ફ્લક્સ અને મુખ્ય ફ્લક્સ વચ્ચે બરાબર 90 ડિગ્રીનો ખૂણો બને ત્યારે શું થાય?
આ એક બહુ જ સ્પેશિયલ અને મહત્વનો કેસ છે જે આપણી આખી ચર્ચાને એક નવો વળાંક આપે છે. આ ડાયાગ્રામમાં જુઓ, એકદમ સ્પષ્ટ છે. આર્મેચર ફ્લક્સ ફાઈ એ મુખ્ય ફ્લક્સ ફાઈ એમને બરાબર લંબ છે 90 ડિગ્રી પર. મતલબ કે એને નબળું પણ નથી કરતું અને મજબૂત પણ નથી કરતું. એ ફક્ત એને બાજુમાંથી ધક્કો મારી રહ્યું છે અને આ અસરને જ કહેવાય છે ક્રોસ મેગ્નેટાઇઝિંગ. તો યાદ રાખવા જેવી વાત કઈ, યુનિટી પાવર ફેક્ટર પર આર્મેચર રિએક્શનની અસર માત્ર અને માત્ર ફિલ્ડને વિકૃત કરવાની હોય છે. એ ફિલ્ડની તાકાત સાથે કોઈ છેડા નથી કરતું, બસ એના આકારને, એના શેપને બદલી નાખે છે. ઓકે, તો આપણે હેડવિન્ડ જોયું, ક્રોસવિન્ડ જોયું. હવે વારો છે ટેલવિન્ડનો, એટલે કે પાછળથી આવતો પવન. શું થાય? સાયકલની સ્પીડ વધી જાય, આપણને મદદ મળે. બસ આ જ છે લીડિંગ પાવર ફેક્ટરની સ્થિતિ, જ્યાં આર્મેચર રિએક્શન મુખ્ય ફિલ્ડનો મિત્ર બનીને એને વધુ મજબૂત બનાવે છે. જેમ સામાન્ય લેગિંગ પાવર ફેક્ટરમાં હતું, એમ અહીં પણ મિશ્ર અસર જોવા મળે છે. અહીં પણ આપણે આર્મેચર ફ્લક્સના 2 કમ્પોનેન્ટ વિચારી શકીએ, પણ ફરક બહુ મોટો છે. હવે એક કમ્પોનેન્ટ મુખ્ય ફ્લક્સનો વિરોધ નથી કરતો, પણ એની દિશામાં કામ કરીને એને સપોર્ટ કરે છે, એને મજબૂત બનાવે છે. અને આ વેક્ટર ડાયાગ્રામ જુઓ, એ આખી વાત સાબિત કરી દે છે. આર્મેચર ફ્લક્સનો એક ભાગ, જેને આપણે મેગ્નેટાઇઝિંગ કમ્પોનેન્ટ કહીશું, એ હવે મુખ્ય ફ્લક્સની દિશામાં જ છે, એટલે કે એ બંનેનો સરવાળો થાય છે. અને બીજો ભાગ તો હજી પણ ક્રોસ મેગ્નેટાઇઝિંગ અસર આપી જ રહ્યો છે. તો ફાઇનલ રિઝલ્ટ શું? આપણને એક એવું ફિલ્ડ મળ્યું જે વિકૃત તો થયું જ છે, પણ સાથે સાથે પહેલા કરતાં વધુ મજબૂત પણ બન્યું છે. આ અસર લેગિંગ પાવર ફેક્ટરની અસર કરતાં એકદમ ઊંધી છે. અને હવે આપણી સફરના અંતિમ પડાવ પર, સૌથી એક્સ્ટ્રીમ લીડિંગ કેસ, એટલે કે ઝીરો લીડિંગ પાવર ફેક્ટર. અહીં તો આર્મેચર ફ્લક્સ અને મુખ્ય ફ્લક્સ જાણે પાક્કા દોસ્ત બની ગયા છે. બંને એક જ દિશામાં, એક જ ટીમમાં કામ કરે છે અને મહત્તમ સપોર્ટ આપે છે. અહીં વેવ ફોર્મ જુઓ કે વેક્ટર ડાયાગ્રામ, બંનેમાં એક જ વાત દેખાય છે: પરફેક્ટ ટીમવર્ક. બંને ફ્લક્સ એકબીજા સાથે તાલમેલમાં છે, ફેઝમાં છે. આથી એમની તાકાતનો સીધો સરવાળો થાય છે અને આપણને એક ખૂબ જ શક્તિશાળી રિઝલ્ટન્ટ ફિલ્ડ મળે છે. આને કહેવાય છે શુદ્ધ મેગ્નેટાઇઝિંગ અસર. આ એ કન્ડિશન છે જેમાં આર્મેચર રિએક્શન મુખ્ય ફિલ્ડને સૌથી વધુ સ્ટ્રોંગ બનાવે છે. તો આપણે આ 5 અલગ અલગ કેસ જોયા, પણ સવાલ એ છે કે આ બધાનું પ્રેક્ટિકલ મહત્વ શું છે? આ બધું જાણીને એન્જિનિયર્સ શું કરે છે? ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવીએ. હવે એ જ શરૂઆતના ડાયાગ્રામ પર પાછા ફરીએ. હવે આપણે આખી મુસાફરી સમજી શકીએ છીએ. કેવી રીતે ફાઈ વેક્ટર 0 લેગિંગથી 0 લીડિંગ સુધી ફરે છે. આનો સૌથી રોમાંચક અર્થ શું છે ખબર છે? એક એન્જિનિયર મશીનને ખોલ્યા વગર, એના ચુંબકીય ક્ષેત્રને અડ્યા વગર, ફક્ત બહારથી લોડનો પાવર ફેક્ટર બદવીને અંદરના ફિલ્ડને નબળું, મજબૂત કે વિકૃત કરી શકે છે. આ કેટલી પાવરફુલ કંટ્રોલ ટેકનિક છે! અને આ આખી ચર્ચાનો સાર આ ટેબલમાં છે, એકદમ સરળ અને સ્પષ્ટ. ઝીરો લેગિંગ એટલે ડીમેગ્નેટાઇઝિંગ, યુનિટી એટલે ક્રોસ મેગ્નેટાઇઝિંગ અને ઝીરો લીડિંગ એટલે મેગ્નેટાઇઝિંગ. અને વચ્ચેની સ્થિતિઓમાં આનું મિશ્રણ. આ સરળ નિયમ જ સિન્ક્રોનસ મશીનો કેવી રીતે કામ કરે છે એનો પાયો છે. તો હવે આપણે જાણીએ છીએ કે આર્મેચર રિએક્શન કેવી રીતે કામ કરે છે. પણ વિચારવા જેવો સવાલ એ છે કે શું એન્જિનિયર્સ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણા આખા પાવર ગ્રીડનો વોલ્ટેજ કંટ્રોલ કરી શકતા હશે? અને જવાબ છે હા. પાવર પ્લાન્ટ્સમાં મોટા જનરેટર્સના વોલ્ટેજને એકદમ ચોકસાઈથી નિયંત્રિત કરવા માટે આ જ આર્મેચર રિએક્શનનો ઉપયોગ થાય છે. આને કારણે જ આપણા ઘરો અને ઓફિસોમાં સ્થિર વીજળી પહોંચે છે. આમ મશીનની અંદર ચાલતું આ એક અદૃશ્ય બળ આખા દેશની પાવર ગ્રીડને સ્થિર રાખે છે. કેવું અદ્ભુત છે નહીં?